આજે જ્યારે લોકરક્ષક કેડરની પરીક્ષા હતી ત્યારે અમુક ઉમેદવારો હોલ ટિકિટ અથવા તો કોલ લેટરના કારણે અટવાયા હતા। ત્યારે સુરત પોલીસની સંવેદનશીલતા અને વાલીની ફરજ સામે આવી હતી। સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને અને ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવ્યા હતા। આજે લોકરક્ષક દળની પરીક્ષામાં ખાખીની સંવેદનશીલતા જોવા મળી હતી। ખાખી વર્દી ધારણ કરવા નીકળેલા ઉમેદવારો જ્યારે મુશ્કેલીમાં મુકાયા ત્યારે સુરત પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે એક વાલીની ભૂમિકા પણ ભજવી। રવિવારની સવારે ત્રણ પરીક્ષાર્થીઓને પોલીસે સમયસર કેન્દ્ર પર પહોંચાડ્યા હતા। એક બાજુ પરીક્ષાનો સમય થઈ રહ્યો હતો અને બીજી બાજુ ઉમેદવારોનો કોલ લેટર ખોવાઈ ગયો હતો અથવા તો મળતો ન હતો। રવિવાર હોવાના કારણે આજુબાજુની તમામ દુકાનો પણ ઝેરોક્સ અને કમ્પ્યુટરની બંધ હતી। ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની બહાર લાચાર બનીને ઊભો હતો। આ બાબતની જાણ થતાં જ ખટોદરા પોલીસની ટીમ મદદે આવી હતી। પોલીસે ઉમેદવારને નિરાશ થવા દીધો ન હતો અને તાત્કાલિક ખટોદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। પોલીસે પોતાના કોમ્પ્યુટર સેટઅપનો ઉપયોગ કરી ઓનલાઈન નવો કોલ લેટર ડાઉનલોડ કર્યો અને તેની પ્રિન્ટ કાઢી આપી। એટલું જ નહીં, કોલ લેટર આપ્યા બાદ તે ઉમેદવાર સમયસર વિદ્યાભારતી સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સર લોકોએ અમારી ખૂબ સારી મહેનત કરી છે। અમારું કોલ લેટર અહીંયા ખોવાઈ ગયેલું તો અમે સર લઈ ગયેલા પોલીસ સમયે આ કોલ લેટર કાઢી આપ્યું એ અમારી જિંદગીનો સવાલ છે। અમને ફૂલ હેલ્પ કરી। આ વિસ્તારની અંદર બધી દુકાનો ઝેરોક્સની બંધ હતી, કોઈ ઉપાય ન હતો તો છેલ્લે અંતે સર પાસે આવ્યા અને કોલ લેટરની વિનંતી કરી અને સર લોકો ખૂબ અમારી મદદ કરી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।